હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે રેસીપી બનાવવા પાછા આપણા દીપાલીબેનના ઘરે આવી ગયા છે. તો દીપાલીબેનની એક રેસીપી એવી છે કે મારા ફ્રેન્ડ્સ કહેતા હતા કે દીપાલીબેન ખૂબ જ સરસ બનાવે છે, એ લોકોએ ટેસ્ટ કરી છે. તો મેં વિચાર કર્યો કે કેમ આપણે ફરીથી વ્યુઅર્સને એ રેસીપી પણ શીખવીએ. તો કેમ છો દીપાલીબેન? મજામાં. તો આજે કઈ રેસીપી તમે શીખવવાના છો? આજે કોથમીર વડી એ મહારાષ્ટ્રીયન રેસીપી છે, પણ આપણે થોડા ટ્વિસ્ટ અને એક હેલ્ધી વેમાં બનાવશું. તો આજની રેસીપી છે આપણી કોથમીર વડી, જે મહારાષ્ટ્રીયન રેસીપી છે. તો પ્લીઝ આ રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કોથમીર વડી બનાવવા માટે આપણે 2 બોલ બેસન, 1 બોલ ઝીણું ખમણેલું કોપરું, લીલું કોપરું છે, કોથમીર છે ફૂલ 1 કપ ભરીને, 1 બોલ ભરીને, અને એક અડધું ઉપર બોલ ભરીને પનીર છીણીને લીધું છે પ્રોટીન માટે, ને લીંબુ, તલ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, ચપટી હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું. પહેલાં આપણે જે બેસન છે 2 બોલ તે લેશું. ગેસ હમણાં ચાલુ નથી કરવાનો. અને 2 બોલ બેસન છે તો આપણે 4 બોલ પાણી લેશું. પહેલાં 1 બોલ નાખીને એને આપણે વિસ્કરથી હલાવશું કે એમાં કોઈ લમ્સ નહીં રહે. પછી બીજું બોલ, અને પછી ધીમે ધીમે ત્રીજું અને ચોથું બોલ પાણી નાખવાનું છે. બીજા 2 બોલ આપણે એટલે ટોટલ આપણે 4 બોલ પાણી નાખ્યું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને હિંગ, આદુ મરચાંની પેસ્ટ, આ આખું જ જીરું છે અને તલ છે, જીરાને શેકવાનું નથી, અને અડધુંથી પોણું લીંબુ નીચવી દેવાનું છે. એને બરાબર હલાવવાનું છે ને પછી ગેસ ચાલુ કરવાનો છે. હવે વિસ્કરની મદદથી જ આપણે એને હલાવશું અને મીડિયમ ટુ લો ફ્લેમ રાખશું. બહુ વધારે ફાસ્ટ નહીં ને બહુ ધીમી નહીં, એવી રીતે 5 થી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે હવે થોડું થોડું સીજવા આવે છે. હવે 5 મિનિટમાં રેડી થઈ જશે. હવે લગભગ થઈ જવામાં છે. 5 મિનિટ આપણે હજુ થવા દેશું કે લોટની થોડી બી કચાશ નહીં રહે. આ તમે બ્રેકફાસ્ટમાં બહુ સારો આ ઓપ્શન છે બ્રેકફાસ્ટનો, અને ડિનરમાં પણ લઈ શકો છો. લાઇટ લેવું હોય તો ડીપ ફ્રાય કર્યા વગર એની પર વઘાર નાખી દેવું તમે, રાઈ, તલ અને લીમડાનો, તો એ પણ એક હેલ્ધી વે રીતે ખાઈ શકાય છે. અને ડીપ ફ્રાય કરો તો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એમાં તમારે કંઈ ફરસાણમાં કે એવામાં કંઈ મૂકવું હોય તો એ પણ એ બહુ સારો ઓપ્શન છે. હવે 5 મિનિટમાં આ રેડી થઈ જ જશે. પણ દીપાલીબેને એમની આ રેસીપી ઘણા લોકો બહુ જ વખાણે છે, એટલે આપણે નક્કી કર્યું છે કે વ્યુઅર્સને બતાવીએ. અને તમે જોઈ શકશો, ખૂબ સરસ અને ઇઝી રેસીપી છે ને સરળ રીતે બની જાય છે. જ્યારે તમારા ત્યાં ગેસ્ટ આવ્યા હોય તો બી તમે બનાવીને ખવડાવી શકો છો. અને યંગસ્ટર બી જે
સવારે જીમ જઈને આવ્યા હોય અને કંઈક હળવો નાસ્તો કરવો હોય તો તેના માટે બી ખૂબ સરસ ઓપ્શન છે. તો જરૂરથી આ રેસીપી જોજો અને એ રેસીપી આખી તમારે જોવાની છે ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. હવે આપણું બેસનનું મિક્સર રેડી છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં જે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જે આ રેસીપીની જાન છે, કોથમીર. તો કોથમીર વળી નામ એમનેમ નથી પડ્યું, એમાં ખૂબ સારા પ્રમાણમાં ઝીણી સમારેલી કોથમીર અને આપણો જે હેલ્ધી ટ્વિસ્ટ છે તે પનીર અને લીલું નારિયેળ ખમણીને જે આપણે રેડી કરેલું છે તે નાખવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે એ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એને એક થાળીમાં પાથરી દઈશું. આ રીતે એને એક સરફેસ કરી દેવાની છે સરખી, અને આ રીતે પ્રિપેર કરીને પછી એને ઠંડુ થવા દઈશું. હવે આપણી કોથમીર વળી ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે, તો આપણે એના કાપા પાડી લઈશું. તમને જેવા કાપા ગમે, સ્ક્વેર કે ડાયમંડ શેપમાં, તેમાં કાપા પાડી લેવાના. હવે આપણે સેલો ફ્રાય કરશું પીનટ ઓઇલમાં. હવે આપણે આ કોથમીર વળીને સેલો ફ્રાય કરશું. આમાં તમે આની ઉપર વઘાર પણ નાખી શકો છો, તલ, રાઈ અને લીમડાનો. એ રીતે પણ ખાઈ શકાય, સેલો ફ્રાય પણ કરી શકાય અને ડીપ ફ્રાય પણ કરી શકાય. તો આજે આપણે સેલો ફ્રાય કરશું એક હેલ્ધી વેમાં, એટલે જ મેં અંદર તલ નાખી દીધા, નહીંતર તમે વઘારમાં ઉપરથી નાખી શકો. ઘણીવાર એવું હોય છે ને કે બાળકોને તલ મોંમાં આવે છે તો ગમતો નથી હોતું, તો આજની મમ્મીઓએ એક નવી તલ તો ખવડાવવાના જ, કારણ કે તલ બધી વસ્તુ શરીર માટે જરૂરી છે. તો એનો એક આ ઓપ્શન છે કે જ્યારે તમે કોથમીર વડી બનાવો ત્યારે તમારે જ્યારે એનો ગોળ રેડી કરતા હોય ત્યારે જ એની અંદર તલ નાખી દેવાના. હવે આપણે એક બાજુથી ગોલ્ડન થઈ ગઈ છે, તો આપણે એને પલટાવી દઈએ. અને બીજી બાજુ થવા દઈશું એ જ પ્રમાણે ગોલ્ડન. બંને બાજુથી આપણી ગોલ્ડન શેકાઈ ગઈ છે, તો હવે આપણે એને કાઢી લેશું. તમે જોઈ શકશો આપણી કોથમીર વડી ખૂબ સરસ તૈયાર થઈ ગઈ છે, અને એ મહારાષ્ટ્રીયન રેસીપીમાં વખણાય છે કોથમીર વડી, પણ દીપાલીબેનની અહીં અમારા સુરતમાં ખૂબ વખણાય છે કે દીપાલીબેન આ રેસીપી ખૂબ જ સરસ બનાવે છે. તો તેણે અમને પણ આ રીતે શીખવી છે. તો હવે આપણે એનું પ્રેઝન્ટેશન કરી દઈશું. હવે આપણે પ્લેટિંગ કરીશું. તો તૈયાર છે આપણી કોથમીર વડી, એકદમ હેલ્ધી અને પૌષ્ટિક. જે તમે લીલી કોથમીર અને ફુદીનાની ચટણી સાથે અથવા તો ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો વ્યુઅર્સ, તમને અમારી રેસીપી આજે કેવી લાગી? કારણ કે વિડીયો તમે આખો તો જોયો જ હશે, અને જેને આખો ના જોયો હોય તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરો ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. તો તેમના ઘણી બધી રેસીપી જે હોમમેડ છે અને સિમ્પલ રેસીપીઝ ઘણા બધા વ્યક્તિઓ જે પોતાના ઘરે સારી રીતે બનાવે છે, તો તે તમને મારી ચેનલ પર દેખાશે. તો દીપાલીબેન, તમે કંઈક કહેવા માંગશો વ્યુઅર્સને? ના, બસ એ જ કે આ એક ટિપિકલ મહારાષ્ટ્રીયન રેસીપી તો ખરી જ, પણ આપણે એમાં ખાલી હેલ્ધી ટ્વિસ્ટ આપેલા છે, તો જરૂર ટ્રાય કરજો.